2008થી પણ મોટી તબાહી. નેપાળથી બિહાર સુધી નદીઓ ગાંડીતુર ગામ બન્યા ટાપુ, હજારો લોકો ફસાયા. હાલ ગંડક, કોસી, બાગમતી, કમલાબલાન અને ગંગા સહિતની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ છે. ઘરો, રસ્તાઓ, પુલ અને ઊંચી ઇમારતો જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ પૂરની સ્થિતિના કારણે હાલ બિહારના 13 જિલ્લાના હાલ બેહાલ છે અને લાખો લોકોના જીવ મુશ્કેલીમાં છે. નેપાળથી આવતી નદીઓએ બિહારમાં તબાહી મચાવી છે. હાલ બિહારમાં વર્ષ 2008માં આવેલા પૂર જેવી જ સ્થિતિ છે. આથી લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર 2008માં ભયંકર પૂરના કારણે 526 લોકોના મોત થયા હતા. ખેતરોમાં રેતી ભરાઈ ગઈ હતી. જે ખેતરોમાં રેતી ભરાઈ હતી એ ખેતરો હંમેશ માટે બરબાદ થઈ ગયા હતા. આ સંકટ વધુ છે. કોસી નદી પર બીરપુર બેરેજમાંથી 6.61 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે 56 વર્ષમાં સૌથી વધુ છે. તેમજ વર્ષ 2008 કરતાં લગભગ 3 ગણું વધુ છે. આથી આ વખતે ખતરો પણ વધુ છે. અધિકારીઓએ જણાવ્યું કે બક્સર, ભોજપુર, સારણ, પટના, સમસ્તીપુર, બેગુસરાય, મુંગેર અને ભાગલપુર સહિત ગંગાના કિનારે આવેલા લગભગ 13 જિલ્લાઓ પહેલાથી જ પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને મુશળધાર વરસાદ પછી નદીઓના જળસ્તરમાં વધારો થવાનો ખતરો છે, જેના કારણે ભારતમાં રહેતા લગભગ 13.5 લાખ લોકો પ્રભાવિત થયા છે. હાલ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર કરીને રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે. જળ સંસાધન વિભાગની ટીમો 24 કલાક તટીય વિસ્તાર પર દેખરેખ રાખી રહી છે, જેથી ભય જણાય કે તરત જ તાત્કાલિક પગલાં લઈ શકાય. વિભાગના 3 ચીફ એન્જિનિયર, 17 એક્ઝિક્યુટિવ એન્જિનિયર, 25 આસિસ્ટન્ટ એન્જિનિયર અને 45 જુનિયર એન્જિનિયર 24 કલાક કામ કરી રહ્યા છે અને હાઈ એલર્ટ પર છે. બિહારમાં પૂરની સ્થિતિને સામાન્ય કરવા માટે NDRF અને SDRFની ટીમો સતત કામ કરી રહી છે. મળતી માહિતી મુજબ આ વખતે બચાવ કાર્યને લઈને પહેલાથી જ એલર્ટ મોડ પર કામ કરવામાં આવી રહ્યું હતું અને લોકોને ચેતવણી પણ આપવામાં આવી હતી. હાલ રાહતના સમાચાર એ છે કે નેપાળમાં વરસાદ બંધ થઈ ગયો છે, જેને કારણે બિહારમાં સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.